નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ આઈ શ્રી ખોડિયાર માતાના પ્રાગટ્ય દિન નિમિત્તે ખોડિયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાક માર્કેટ સામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી અને ભક્તોએ હજારો કિલો મહાપ્રસાદનો લાભ લીધો હતો. શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અનેક દેવીઓની લોકો પૂજા અર્ચના કરતા હોય છે, જેમાં માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમિક દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમાંના એક દેવી એટલે ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિય ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મીરખ્યો અથવા મીરખો હતા. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસને ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. આજે મહાસુદ આઠમના પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર જયંતિ પ્રસંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આજે માના ધામમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ હજારો કિલો લાપસીનો પ્રસાદનો લાભ લીધો હતો. તેમજ પાલનપુરમાં દીપકભાઈ નાયક દ્વારા દર વર્ષે ખોડિયાર માતાના મંદિરે ખોડિયાર જયંતિના દિવસે હવન કરવામાં આવતો હતો, પરંતુ ચાલુ વર્ષે તેઓ બહાર હોવાથી તેમની દીકરી અને જમાઈ દ્વારા ખોડિયાર માતાના મંદિરે હવન સહિત પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભો લીધો હતો. જય ખોડિયાર. મારું નામ રિપલ નાયક છે. હું ઊંઝાનો વતની છું. પાલનપુર ખાતે આ ખોડિયાર માતાના મંદિરે આજે ખોડિયાર જયંતિના નિમિત્તે છેલ્લા 25 વર્ષથી અહીંયા મારા ફાધર ઇન લો જે હવન કરે છે. આજે 26મું વર્ષ છે. આજે અહીંયા અત્યારે યુએસમાં છે, એટલે એ લાભો અમને મળ્યો છે, જેનો લેખ હું ખરેખર મારો ઋણી છું. આજનો દિવસ સવારથી આ હવન સ્ટાર્ટ થયો છે અને સાંજે 4:30 વાગે પૂર્ણાહુતિ છે. તો આ બધા બહુ જ આ વસ્તુ માટે હરખ આતુર છીએ અને આ દિવસનો લાભ અમને મળી રહ્યો છે. એ બદલ માતાજીનો ખૂબ ખૂબ આભાર. જય ખોડિયાર. હું વિધિ રિપલ નાયક. હું નાનપણથી મેં આજે મહાસુદ આઠમનો દિવસ છે, જે ખોડિયાર જન્મજયંતિ તરીકે ઓળખાય છે, અને અહીંયા દર વર્ષે આપણે 25 વર્ષથી નવચંડી યજ્ઞ યોજીએ છીએ. આજે